ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કાર્યકર પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું। જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં થયેલી આ બબાલ દરમિયાન મીટિંગમાં જ બંને નેતાઓ સામસામે આવી જતા અન્ય કાર્યકરોમાં પણ ચકચાર મચી ગઈ હતી। અંતે શહેર પ્રમુખ મનોજ જોશીએ હસ્તક્ષેપ કરી મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો। અમારા સંવાદદાતા અમર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અમર, આખો મામલો શું છે, શું વિગત આપની પાસે? તો ફરી એક વખત સંપર્ક કરવાનો આવશે અમારા સંવાદદાતાનો, પરંતુ શહેર પ્રમુખ વચ્ચે પડ્યા અને તે બાદ મામલો શાંત થયો। કોંગ્રેસમાં ત્યારથી જ આંતરિક કકળાટ ઉગ્ર બન્યું છે। મીટિંગમાં જ નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેની કેટલીક તસવીરો સામે આવી છે। હીરા જોટવા અને પંકજ ભરડા વચ્ચે તંગદિલી સર્જાઈ ગઈ હતી અને જે બાદ શહેર પ્રમુખે વચ્ચે પડ્યા અને સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો। આપને જણાવી દઈએ કે હીરા જોટવા અને પંકજ ભરડા આમને સામને આવી ગયા હતા અને આખા જે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એ કોંગ્રેસમાં કઈ રીતનો આંતરિક કકળાટ છે તે દર્શાવે છે। એક મીટિંગ બોલાવવામાં આવી હતી કે જ્યાં નેતાઓ બાખડી પડ્યા હતા, ઉગ્ર બોલાચાલી થઈ હતી। અમારા સંવાદદાતા અમર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અમર, આખો મામલો શું છે? ચોક્કસ કે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે આપના જે કાર્યકરો છે તે કોંગ્રેસમાં જોડાયા ને તે બાદ જે કોંગ્રેસના જે કાર્યકર છે તેને કંઈક અસંતોષ થયો અને ત્યાં જ બગડાટી બોલી હતી। ખાસ કરીને પંકજ ભરડા જૂના કાર્યકર છે, પાયાના પથ્થર કહેવાય કોંગ્રેસના, અને છેલ્લા ઘણા દિવસથી તે અસંતોષ તેમાં જોવા મળી રહ્યો છે। જિલ્લા પ્રમુખ વિરુદ્ધ તેમને અસંતોષ છે। આ આંતરિક કકળાટ શું છે તે જાણવા નથી મળ્યું, પરંતુ ત્યાં જાહેરમાં બધાની વચ્ચે આ બગડાટી બોલી હતી। પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાની સામે આવી ગયા હતા અને બાદમાં જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે મનોજ જોશી તેણે મામલો થાળે પડ્યો ને અંતે છે તે આ તમામ જે મામલો છે તે સમેટાઈ ગયો છે, પરંતુ ચૂંટણી ટાણે હવે અસંતોષ છે તે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર। સમાચારમાં આગળ વધીએ તો આપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ। પ્રભારી ગોપાલ રાયની આગેવાનીમાં પ્રચારની રણનીતિ તૈયાર। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગજવશે સભાઓ। ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સ્ટાર પ્રચારક છે। ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા પ્રચાર કરશે તેવી વિગત છે। એ સિવાય યુવરાજસિંહ જાડેજા અને સાગર રબારી સ્ટાર પ્રચારક તરીકે સામેલ થયા છે। પાર્ટીના તમામ ધારાસભ્યો પર જનસભાઓ ગજવશે। હેમંત ખબા, સુધીર વાઘાણી પણ પ્રચાર કરશે તેવી વિગતો મળી રહી છે। વાત હવે જૂનાગઢે કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું। પાર્ટીના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોયલ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું। કોંગ્રેસમાં જોડાયા બાદ ધીરુભાઈ ગોહેલે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાર્ટીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટિકિટનું ખુલ્લેઆમ વેચાણ થાય છે। તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ હોદ્દા માટે કોંગ્રેસમાં જોડાયા નથી અને જો ચૂંટણી લડવાની ઈચ્છા હોત તો ફોર્મ ભરવાની તારીખ પહેલા જ નિર્ણય લઈ લીધો હોત। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ધીરુભાઈ ગોહેલે વિડીયો સંદેશ દ્વારા પણ આમ આદમી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી। પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે, એટલે એક નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખા શબ્દ આમ ચોખ્ખું દેખાઈ આવ્યું છે। ત્યારે મેં આમ આદમી પાર્ટીમાંથી આ ગઈ 7 તારીખે અલવિદા કહી અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન છું। હું કોઈ લાલચ આવ્યો નથી।